હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં છો ને? ગયા લેક્ચરમાં આપણે એક્સરસાઇઝ 7.2 ના ક્વેશ્ચન નંબર 22 સુધી કર્યા હતા. આજે આપણે ક્વેશ્ચન નંબર 23 કરી રહ્યા છીએ. સ્ટુડન્ટ્સ, આ એક્સરસાઇઝની અંદર આદેશનો નિયમ એટલે કે ચલ પરિવર્તનનો ઉપયોગ કરીને આપણે સંકલન શોધી રહ્યા છીએ. આપણે લઈ રહ્યા છીએ ક્વેશ્ચન નંબર 23. I is equal to integration of sin inverse x upon under root of 1 minus x square. સ્ટુડન્ટ શું દેખાય છે? sin inverse x નું ઇન્ટિગ્રેશન તો આપણને આવડતું જ નથી. sin inverse x નું વિકલન આવડે છે. sin inverse x નું વિકલન શું થાય? 1 upon under root of 1 minus x square. બરાબર? આનું ઇન્ટિગ્રેશન તો આવડતું નથી અને તમે બોલ્યા કે 1 upon under root of 1 minus x square, એ તો ક્યાંક અહીંયા આપેલું છે. ધેટ મીન્સ sin inverse x નું વિકલન અહીંયા છે. બરાબર? તો હું sin inverse x ને આદેશ તરીકે લઈ લઈશ. sin inverse x બરાબર t આદેશ લેતા. તેથી sin inverse x નું વિકલન 1 upon under root of 1 minus x square dx બરાબર t નું વિકલન 1 into dt. ડાબી સાઈડે આપણે વિકલન t ના સાપેક્ષે કરી રહ્યા છીએ અને dt લગાવી રહ્યા છીએ. જ્યારે જમણી બાજુએ આપણે વિકલન કરી રહ્યા છીએ એ t ના સાપેક્ષ. હું કંઈક ખોટું બોલી ગઈ? ડાબી બાજુએ જે વિકલન કરી રહ્યા છીએ આપણે x ના સાપેક્ષે કરી રહ્યા છીએ અને dx લગાવી રહ્યા છીએ. જમણી બાજુએ આપણે વિકલન કરી રહ્યા છીએ t ના સાપેક્ષે અને dt લગાવી રહ્યા છીએ. તમે જોઈ શકો છો કે આ રહ્યું dx અને આ છે છેદમાં 1 upon under root of 1 minus x square. તો આ આખાની જગ્યાએ હું dt લગાવી દઈશ. એટલે મારી પાસે બન્યું 1 upon નહીં બન્યું. મારી પાસે બન્યું sin inverse x is equal to t અને dx upon under root of 1 minus x square is nothing but dt. હવે t નું સંકલન કરતા આવડે છે. t નું સંકલન એટલે t ની ઉપર એક ઘાત, એટલે આનું સંકલન કંઈક આ રીતે થાય. x raised to n ની ફોર્મ્યુલાથી કરવામાં આવે. x raised to n plus 1 upon n plus 1 plus c. ધ્યાન રાખવાનું n બરાબર -1. n બરાબર -1 એટલે કે x ની ઉપર -1 ઘાત એટલે 1 upon x અને 1 upon x એ કોનું વિકલન છે? log x નું. તો એ 1 upon x ને છોડી દેવાનું. બાકીની કોઈ બી ઘાત હોય, અપૂર્ણાંક હોય, પૂર્ણાંક હોય, કોઈ બી ઘાત હોય, તમારે આ નિયમ વપરાશે. t raised to 1 નું સંકલન t raised to 1 plus 1 upon 1 plus 1 plus c. એક ઘાત ઉમેરેલી ઘાત નીચે મૂકો. t square by 2. So what is t? Sin inverse x. So sin inverse x નો વર્ગ બાર 1/2 plus c. આ તમારો આન્સર સ્ટુડન્ટ રેડી થઈ ગયો. sin inverse x નો વર્ગ upon 2. હવે સ્ટુડન્ટ્સ, આ દાખલો છે. મેં તમને એ ચીજ જ્યારે આદેશ પરિવર્તનની રીત બતાવી હતી ત્યારે મેં તમને એક રૂલ બતાવ્યો હતો. સેકન્ડ નંબરનો રૂલ હતો કે જો કોઈ ફંક્શન આપેલું હોય અને એની ઉપર n ઘાત છે, n ઘાત હોય કે એક ઘાત હોય, પણ ફંક્શન હોય અને એની બાજુમાં જો એનું વિકલન હોય, ફંક્શનનું વિકલન એટલે f dash x લખી દો તો બી ચાલે અને dy dx of fx લખો તો પણ ચાલે. એનું વિકલન હોય તો આપણે ડાયરેક્ટલી ફોર્મ્યુલા વાપરી શકીએ. fx raised to n plus 1 upon n plus 1 plus c. આ ફોર્મ્યુલા તમે ડાયરેક્ટલી વાપરી શકો. જો ફાવે તો વાપરવાની, નહીં તો આ રીતે કરશો તો કંઈ બહુ ટાઈમ વીતવાનો નથી. તો આ દાખલાની અંદર સ્ટુડન્ટ શું થયું? તમારું ફંક્શન છે sin inverse x અને એનું વિકલન છે 1 upon under root of 1 minus x square. So d by dx of sin inverse x. એની બાજુમાં જ એનું વિકલન છે. હવે આના ઉપર ઘાત કેટલી કહેવાય? 1. રૂલ શું કહે છે? fx raised to n plus 1. એટલે આ છે તમારો fx
અને એની બાજુમાં છે f dash x, fx raised to n એટલે sin inverse raised to x, sin inverse x raised to 1 plus 1 એટલે 2 upon 2 plus c. જો સેમ આન્સર આવીને ઊભો રહ્યો. બહુ ફરક નહીં પડે સ્ટુડન્ટ, તમે ચલની રીતે આદેશને લઈને કરશો ફટાફટ દાખલો પતી જશે. તો આ દાખલો તમારો કમ્પ્લીટ થઈ ગયો. નેક્સ્ટ સમ પર જઈએ સ્ટુડન્ટ્સ. કોપી કરી લેશો, વિડીયો પોઝ કરીને કોપી કરી લેશો. નેક્સ્ટ સમ, નેક્સ્ટ સમ ની અંદર સ્ટુડન્ટ કીધું છે કે 2 cos x minus 3 sin x upon 6 cos x plus 4 sin x. જ્યારે પણ કશું સ્ટુડન્ટ કોમન દેખાય ને તો એને કોમન કાઢી લેવું. ભાઈ એમાં શું કોમન દેખાય છે? 2 કોમન એટલે 1/2 આઉટસાઇડ લખી દઈશ. 2 cos x minus 3 sin x upon this is 3 cos x plus 2 sin x. જુઓ સ્ટુડન્ટ, કોણ કોનું વિકલન છે? જુઓ તરત જ દેખાઈ આવી રહ્યું છે ને કે 3 cos x નું વિકલન minus sin x આવ્યું minus 3 sin x. જ્યાં બી c ક છે, ક c એટલે cos, c એટલે cot, c એટલે cosec, ત્યાં બધે વિકલન નેગેટિવ આવે છે. તો 3 cos x, 3 cos x નું વિકલન minus sin x, 2 sin x નું વિકલન cos x. દેખાય છે ને? એટલે હું છેદને આદેશ લઈ લઈશ. છેદને હું આદેશ લઈ લઈશ કે 3 cos x plus 2 sin x is equal to t. Therefore 3 minus sin x plus 2 cos x dx બરાબર dt. તો તમારો દાખલો ફેરવાઈ જશે. હાફ આ ઉપરનું આખું નીકળી જશે. આ શું થયું? 2 cos x minus 3 sin x. દેખાય છે ને? તો એ હટી જશે, એની જગ્યાએ dt મુકાશે 1 upon t. So half log mod t. 1 upon t કોનો વિકલિત છે? કોનું વિકલન કરીએ તો 1 upon t મળે છે? લોગનું, log x. log x નું વિકલન કરીએ તો 1 upon t મળે, 1 upon x મળે છે. અને અહીંયા આપણે પોઝિટિવનો જ log ફાઇન્ડ કરી શકીએ એટલે આપણે એને મોડ્યુલસ ફોર્મમાં લખીએ. is equal to half log t is what? આર્યો 3 cos x plus 2 sin x plus c. સ્ટુડન્ટ તમારો જવાબ રેડી થઈ ગયો. અન્ડરસ્ટુડ? હવે આ જ દાખલો તમને મેં જે 3 સૂત્રો લખાવ્યા હતા એમાંથી ત્રીજું સૂત્ર વાપરીને કરી શકો. ત્રીજું સૂત્ર કંઈક આવું હતું, f dash x upon fx. વિધેયનો વિકલિત ઉપર અને ફંક્શન નીચે હોય તો આન્સર આવે log mod fx. જેટલા વધારે દાખલા ગણતા રહેશો સ્ટુડન્ટ એટલી તમને ફોર્મ્યુલા યાદ રહેશે. બરાબર? તો એકવારના બધા સૂત્ર યાદ કરશો. તમે જે ડાયરી બનાવી છે, જે નોટબુક બનાવી છે એક ફોર્મ્યુલાની, એમાં બધા સૂત્ર લખી રાખશો અને યાદ કરી લેશો અને પછી દાખલા ગણજો. યાદ કર્યા વિના ગણશો તો એનો કોઈ જ ઉપયોગ નહીં રહે. જેટલી વાર તમે ગણી રહ્યા છો એટલી વાર જ તમને યાદ હશે, પણ પછી તમને દાખલો જાતે ગણતા નહીં આવડે. તો પહેલા તમે સૂત્ર બાય હાર્ટ કરશો, યાદ કરશો, સમજીને યાદ કરશો. તો ભાઈ અહીંયા પણ સ્ટુડન્ટ તમને જોઈ શકાય છે કે નીચે શું છે? 3 cos x 1/2 ને મેં બહાર કાઢી લીધો છે પ્લસ 2 sin x અને ઉપર શું છે તો કે આનું વિકલન 3 cos x plus 2 sin x નું વિકલન છે. ઉપર શું છે તો કે 3 cos x plus 2 sin x નું વિકલન છે એટલે f dash x upon fx એટલે log mod fx. નીચે વાળો છે એ fx છે, ઉપર વાળો છે એ f dash x mod fx. તો 3 cos x plus 2 sin x plus c. તો આ તમારો સ્ટુડન્ટ આન્સર રેડી થઈ ગયો. તમે આ ફોર્મ્યુલા વાપરીને પણ ગણી શકો.
તમે વિડીયો પોઝ કરીને જરા કોપી કરી લેશો. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ છે 25 નંબરનો ક્વેશ્ચન. 1/cos square x બ્રેકેટમાં 1 માઇનસ tan x. ક્યાં પ્રોબ્લેમ લાગે છે? 1 માઇનસ tan x. tan x નું સંકલન ક્યાં આપણને આવડે છે ને? log mod sec x. ઓકે સ્ટુડન્ટ્સ, આ 1/cos square x કંઈક દેખાઈ રહ્યું છે. 1/cos square એટલે શું કહેવાય? sec square x કહેવાય ને? શું કહેવાય? sec square x કહેવાય કે ન કહેવાય? ઓકે, તો આ sec square x કોનો વિકલિત છે? tan x નો. તો હું આના માટે આદેશ લઈ લઈશ 1 માઇનસ tan x. 1 માઇનસ tan x બરાબર t આદેશ લેતા. તો 1 માઇનસ tan x, 1 નું વિકલન 0, tan x નું વિકલન sec square x into dx બરાબર t નું વિકલન 1 into dt. So minus sec square x dx बराबर dt, or you can write sec square x dx बराबर minus dt. આ માઇનસ સાઇન ને આ બાજુ લઈ લીધી. કોઈને એમ થાય કે આ માઇનસ સાઇન ઉપર નીચે મલ્ટીપ્લાય બાર માઇનસ અહીંયા મૂકો ને અહીંયા મૂકો, માઇનસ માઇનસ પ્લસ, તો એ રીતે પણ મૂકી શકે. અને મેં શું કરી, માઇનસ સાઇન આ બાજુ લઈ લીધી. તો આઈ ફેરવાઈ ગયો. sec square x dx is minus dt upon 1 minus tan x. 1 minus tan x ને મારે શું લખવાનું છે? t. તો 1 minus tan x ને હું લખી દઈશ t. so minus 1 upon t. તરત જ મગજમાં ક્વેશ્ચન આવી ગયો, આન્સર આવી ગયો ને. 1 upon t કોનું વિકલન કરીએ તો મળે? log નું ને, log t નું. So my answer is minus log mod t plus c minus log t શું છે? 1 minus tan x plus c. તો આ તમારો સ્ટુડન્ટ આન્સર રેડી થઈ ગયો. 1 minus tan x upon c plus c. હવે સ્ટુડન્ટ, હવે તમારી તો ધારો કે MCQ હોય ને આવો આન્સર ના આપ્યો હોય, આ ઘાત છે. આપણે કંઈક આવું ભણ્યા હતા કે log b to the base a, અને b ની ઉપર કોઈ ઘાત હોય, બેઝ a b છે અને એની ઉપર n ઘાત હોય, તો આપણે n ઘાતને સાઈડ પર મૂકી શકીએ. b to the base a, યા તો n ઘાત સાઈડ પર હોય તો એને આપણે આ b ની ઉપર મૂકી શકીએ. તો આને હું લખી નાખીશ log 1 minus tan x અને એની ઉપર -1 ઘાત. અને કોઈની ઉપર બી -1 ઘાત હોય, એની ઉપર -m ઘાત હોય, તો એને છેદમાં લઈ જઈએ તો શું લખીએ છીએ? a raised to m. તો આ નીચે લગાશે log mod 1 upon 1 minus tan x. તો તમારો આન્સર રેડી થઈ ગયો સ્ટુડન્ટ. વિડીયો પોઝ કરીને લખી લેશો. સ્ટુડન્ટ, હું જે પણ કંઈ અહીંયા સાઈડ પર જે લખું નાની નાની ફોર્મ્યુલા, એ તમારી નોટબુકના માર્જિનમાં લખી લેશો, જેથી કરીને તમે જ્યારે વાંચો ને ત્યારે તમને સમજણ પડી જાય. એના માટે તમે ફોર્મ્યુલાને સાઈડ પર લખી લેજો. હવે સ્ટુડન્ટ, આપણે તમારી ટેક્સ્ટબુકમાં દાખલાની અંદર કંઈ tan x ખાલી નથી લખેલું. ત્યાં દાખલામાં શું લખેલું છે? tan x નો વર્ગ લખેલો છે, sec square x, અને નીચે 1 minus tan x નો વર્ગ છે. બરાબર? તો વર્ગ છે તો કોઈ પ્રોબ્લેમ નહીં. આપણે આદેશ આ લઈને ઠીક કર્યું. આની જગ્યાએ -dt લખ્યું, બરાબર, sec square dx ની જગ્યાએ, અને આ થઈ ગયું 1/t² -1/t² dt. હવે t 1 મેં કીધું ખાલી t ની -1 ઘાત હોય એટલે કે 1/t²
ટી હોય ત્યારે જ log વાળું સૂત્ર આવે. પણ આ દાખલાની અંદર શું છે, t ની -2 ઘાત છે એટલે log વાળું સૂત્ર ના આવે, x⁻n વાળું સૂત્ર આવે. શું છે, x⁻n+1 upon n+1 plus c, આના વાળું સૂત્ર આવે. તો આપણે આ સૂત્ર વાપરી લઈએ. t⁻2+1 upon -2 plus 1 એટલે -2 + 1 એટલે -1 upon -1. આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. t⁻1 એટલે 1/t. તો જવાબમાં ફરક આવી ગયો છે સ્ટુડન્ટ. અહીંયા મેં 1 ઘાત લખી હતી પણ જ્યારે ચોપડીમાં 2 ઘાત આપી હતી. સો 1/t એટલે t હતો 1/10 1 - 10x + c. આ તમારો આન્સર સ્ટુડન્ટ રેડી થઈ ગયો. હવે સ્ટુડન્ટ કોક સ્ટુડન્ટના મનમાં એમ થાય કે હું 1 - 10x શા માટે આદેશ લઉં, તો હું ખાલી 10x લઉં તો પણ ચાલશે, પણ એ સમયે તમારે જે સહગુણક છે એને મૂકતી વખતે ધ્યાન રાખવું પડશે. ધારો કે હું અહીંયા આવી રીતે ગણી રહી છું, 10x = t લઉં તો શું થાય છે, sec²x dx. 10x = t, સોરી, sec²x dx = dt. તો I મારો શું થઈ ગયો, dt, અને આ થયું 1/1 - t નો વર્ગ. શું થયું, 1/1 - t નો વર્ગ. અને એને હું ઉપર લઈ જાઉં તો હું શું લખું, 1 - t⁻². હવે જુઓ અહીંયા t ની ઘાત અંદર કેવી છે, સુરેખ ઘાત છે. જ્યારે પણ સુરેખ વિધેય હોય ત્યારે મેં તમને 3 સૂત્ર લખાયા. આમાં પહેલું સૂત્ર, અગર fx નું સંકલન કેપિટલ Fx થતું હોય તો f(ax + b) નું સંકલન કેપિટલ f(ax + b) છેદમાં x નો સહગુણક. તો અહીંયા પણ આનું સંકલન આ જ ફોર્મ્યુલા પ્રમાણે કરવાનું. 1 - t⁻² + 1 upon -2 + 1 છેદમાં t નો સહગુણક શું છે, -1. એ મૂકવાનું ભૂલાય નહીં. તો આ શું આવ્યું, 1 - t⁻1 અને આ -1 ને -1 થઈને થઈ જશે +1 અને છેદમાં લખો તો 1 - t⁻1 is equal to 1/1 - 10x plus c. અમારો આન્સર રેડી થઈ ગયો. તમે આ રીતે પણ ગણી શકો. આ રીતે કન્ફ્યુઝ નહીં થતા સ્ટુડન્ટ. કોઈ પણ એક રીત પકડીને તમે દાખલો ગણશો. જો તમને આ રીત બધી ન ગમતી હોય તો વિડીયો 2x મોડ પર ચલાવી અને આગળ પહોંચી જશો. વિડીયો પોઝ કરીને જરા લખી દેશો. નેક્સ્ટ સમ જોઈએ સ્ટુડન્ટ. cos √x dx upon √x. તમને જોતા જ ખબર પડે છે 1/√x. બરાબર, કોઈનું વિકલન કરીએ ત્યારે કંઈક આ 1/√x આવે છે. કોનું વિકલન કરીએ તો આવે ત્યારે √x નું. અને આમણે મને cos √x નું સંકલન ન આવડે, cos x નું સંકલન આવડે પણ cos √x નું ના આવડે. તો હું શું કરીશ, cos √x = t આદેશ લેતા. સો cos x નું વિકલન મેં કીધું તું જ્યાં c છે ત્યાં બધે નેગેટિવ વિકલન -sin √x. આ જે વિકલન થયું એ √x ના સાપેક્ષ થયું. હવે √x નું વિકલન 1/2√x પછી dx. √x નું વિકલન 1/2√x dx is equal to t નું વિકલન 1 * dt. આ સાઈડે જે વિકલન થયું એ x ના સાપેક્ષે થયું અને dx લગાડ્યું. રાઈટ સાઈડે વિકલન કરીએ એ t ના સાપેક્ષે કરીએ અને dt લગાવીએ. સો આ ધારવા કરતા તમને શું કીધું, √x ધારીએ. √x નું વિકલન કટ થાય, આ સાઈન પાછો આવી ગયો. તો
પ્રોબ્લેમ કરશે. એના કરતાં રૂટ એક્સ બરાબર, સોરી કરેક્ટ કરી લેજો, રૂટ એક્સ બરાબર ટી આદેશ લઈએ. રૂટ એક્સ નું વિકલન 1/2 રૂટ એક્સ dx બરાબર dt. કેમ મેં તમને કીધું ને રૂટ એક્સ 1/રૂટ એક્સ કોનું વિકલન છે? રૂટ એક્સ. તો રૂટ એક્સ બરાબર આદેશ લઈશ. તો 1/રૂટ એક્સ dx બરાબર 2 dt. જુઓ આ નીકળી ગયું, તમારું કામ પૂરું. સો આઈ તમારો કન્વર્ટ થઈ ગયો cos t, આની જગ્યાએ મૂકો dt. ક્વેશ્ચન પૂછો ઊંધો, cos t કોનું વિકલન છે? કોનું વિકલિત cos t છે? કોનું વિકલન કરું તો cos આવે? તો કે sin નું. sin t plus c is equal to sin t ની જગ્યાએ શું મૂકવાનું? રૂટ એક્સ પ્લસ સી. આ તમારો આન્સર રેડી થઈ ગયો. કોપી કરી લેજો. નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ. આનો 2 અહીંયા મૂકવાનો રહી ગયા, સોરી સ્ટુડન્ટ. આનો 2 dt. તો cos t into 2 dt 1/√x. તો આ 2 છે એને હું અહીંયા મૂકી દો. સો 2 sin રૂટ એક્સ dx. નેક્સ્ટ આ ક્વેશ્ચન જોઈએ. હવે આ ક્વેશ્ચન ની અંદર કોનું વિકલન દેખાય છે? કોનું વિકલન છે? sin x છે એ cos x નું વિકલન, cos x નું વિકલન માઇનસ sin x દેખાય ને. પરંતુ અહીંયા sin પર રૂટ લાગેલો છે તો હું ધારીશ આના માટે, આદેશ આના માટે લઈ લઈશ sin 2x બરાબર t. તો sin 2x આદેશ લઈ લઈશ, કેમ કે મને ખબર પડી કે sin 2x નું વિકલન છે એ cos 2x બાજુમાં દેખાય છે મને, બરાબર. તો sin 2x નું વિકલન એટલે cos 2x. આ જે વિકલન કર્યું એ 2x ના સાપેક્ષ થયું. હવે 2x નું વિકલન એકચ્યુઅલી આવું થાય, 2x નું વિકલન ને પછી dx બરાબર t નું વિકલન 1 into dt. સો આનું વિકલન થશે 2x, 2 બાર x નું વિકલન 1x ના સાપેક્ષે. સો 2 cos 2x dx બરાબર dt. સો cos 2x dx બરાબર dt by 2. તો તમારી પાસે i ફેરવાઈ ગયો, √ sin 2x ને જગ્યાએ t cos 2x dx એટલે dt by 2. ઓકે. હવે આ તમારી પર કેટલી ઘાત છે? t પર કેટલી ઘાત છે? હાફ ઘાત. મેં તમને કીધું ખાલી x પર -1 ઘાત હોય એટલે 1/x હોય ત્યારે જ log આવે, બાકીના સમયમાં x⁻n વાળું સૂત્ર વપરાય. તો અહીંયા સૂત્ર ડાયરેક્ટલી વાપરી દઈશું. t⁻½ + 1/½ + 1 + c is equal to half. આ થઈ 2 × 1 = 2e⁻³ upon 3/2. 2 પર કેન્સલ. સો t ની જગ્યાએ કિંમત મૂકીએ sin 2x raised to 3/2 upon 3 plus c. sin 2x raised to 3/2 upon 3. હવે સ્ટુડન્ટ ક્યારેક કોકને એમ થાય કે મારે આવું નથી કરવું, મને ડાયરેક્ટ સૂત્ર વાપરવું છે તો એ વાપરી શકશે, fx raised to n. એ રીતે જો એને ગણવું હોય તો એ ગણી શકશે. જો કોકને આમ થાય કે હું આવી રીતે કરું, આ શું છે? sin 2x raised to half, અને આનું વિકલન શું થાય? cos 2x, અને એની બાજુમાં કેટલા જોઈએ? 2 જોઈએ. તો હું 2 વડે ગુણીને 2 વડે ભાગીને ઠીક કરી દઉં. થઈ ગયું ઠીક, બરાબર. હવે મારી પાસે કંઈક આવું દેખાયું. આ છે fx અને એની ઉપર કેટલી ઘાત છે? n, બરાબર. અને આ છે f'(x), એનું વિકલન છે. તો મેં તમને 3 ફોર્મ્યુલા લખાવી હતી.
એમાંની આ એક ફોર્મ્યુલા આવી ગઈ. કઈ ફોર્મ્યુલા આવી? fx raised to n plus 1 sin 2x raised to n plus 1 upon n plus 1 plus c. જુઓ તમારો જવાબ રેડી થઈ ગયો. હાફ 3/2 2 પર sin 2x raised to 3/2 plus c. 2 2 cancel. તો તમે આ રીતે સૂત્રનો બંને આન્સર સેમ ઉપયોગ કરીને ડાયરેક્ટલી પણ કામ કરી શકો, પણ જે રીતે કરો મિસ્ટેક ના આવે એનું ધ્યાન રાખશો. આદેશની રીતથી ગણવામાં પણ તમને સમય નહીં લાગે જો તમને કોન્સેપ્ટ તમારો ક્લિયર હશે તો. વિડીયો પોઝ કરીને લખી લેશો. 28 નંબરનો દાખલો ગણીએ. integration of 1 cos x upon under root of 1 plus sin x. બરાબર સ્ટુડન્ટ? હવે તમે જોઈ શકો કે આ જે cos x છે એ કોનો વિકલિત છે? sin x નો. તો આ અંડર રૂટમાં જેટલું પદ છે એ બધા પર હું આદેશ લઈ લઈશ. 1 plus sin x બરાબર t. sin x નું 1 નું વિકલન 0 પ્લસ sin x નું વિકલન cos x dx બરાબર t નું વિકલન 1 into d2. ડાબી બાજુએ x ની સાપેક્ષ વિકલન કરો અને dx લગાવો. જમણી બાજુએ t ની સાપેક્ષ વિકલન કરીને dt લગાવશો. સો cos dx cos x dx બરાબર dt. સો તમારો i ફેરવાઈ ગયો. cos x dx બરાબર dt અને અહીંયા શું આવ્યું? 1 upon t raised to half. શું લખ્યું છે? 1 upon t ની ઉપર કેટલી ઘાત છે? હાફ ઘાત છે. ઓકે, આ ઘાતને હું ઉપર લઈ જાઉં તો t raised to minus half dt. t raised to minus half dt. હવે આનું સંકલન જે છે એ આ રીતે થાય. કેવી રીતે થાય? એક ઘાત ઉમેરો અને ઉમેરેલી ઘાત નીચે મૂકો. t raised to minus half plus 1 upon minus half plus 1 plus c. હાફ ઘાત વધી તે ઉપર જતી રહેશે plus c. So it is 2 root t plus c. 2 root t plus c. હવે 2 root t એટલે 1 plus sin x raised to half plus c. મને ખબર પડી ગઈ કે 1 આ જે આ છે cos x છે, આનું વિકલન છે, એટલે અમે 1 plus sin x બરાબર t આદેશ લઈને દાખલાને ખતમ કરી દીધો. નેક્સ્ટ સમ પર જઈએ. નેક્સ્ટ સમ છે cot x log sin x. જે બી પ્રોબ્લેમ આવવાનો છે એ log sin x માં જ આવવાનો છે. cot x નું સંકલન કરતા તો આપણને આવડે છે. log mod sin x આપણે પ્રૂવ કરી દીધા છે સૂત્ર. તો ભાઈ cot x આનું નથી આવડતું, હું આના બરાબર આદેશ લઈ લઈશ. જો શું થાય છે? log sin x બરાબર t આદેશ લેતા log x નું વિકલન 1 upon x, તો log sin x નું વિકલન 1 upon sin x. જો આ વિકલન sin x ના સાપેક્ષ થયું અને sin x નું વિકલન cos x into dx બરાબર t નું વિકલન 1 into dt. શું કર્યું? log x નું વિકલન 1 upon x, તો log sin x નું વિકલન 1 upon sin x. બરાબર? હવે sin x નું વિકલન કરવાનું. પહેલા આનું બહારનાનું કર્યું, હવે આનું sin x નું વિકલન cos x. તો cos x upon sin x એટલે cot x. જુઓ સ્ટુડન્ટ, ઉપર જે લખ્યું છે દાખલામાં cot x એ તમારો આવી ગયો ને? તો હવે તમારો દાખલો ખતમ થઈ ગયો. cot dx બરાબર dt અને log sin x is t. હવે t નું સંકલન મેં કીધું છે કે જ્યારે x ની ઉપર -1 ઘાત એટલે કે 1 upon x હોય ત્યારે જ એનું સંકલન log mod x થાય. બાકીના કેસની અંદર ઓર્ડિનરી રૂટ
કુલ એક ઘાત ઉમેરો, એક અને ઉમેરેલી ઘાત નીચે મૂકો. So t raised to 2 upon 2. So what is t? t શું હતો? તો કે log sin x નો વર્ગ છેદમાં 2 પ્લસ c. કોક સ્ટુડન્ટને મનમાં એમ થાય કે આ એનું વિકલન છે, આપણું બીજા નંબરનું સૂત્ર હતું એ જ વાપરી નાખો. તો એમ વાપરી નાખશે ભાઈ. આ છે log sin x અને એની ઉપર ઘાત છે 1 અને એની બાજુમાં છે cot x. cot x શું છે? તો કે cot x છે log sin x નું વિકલન છે. તો d by dx of log sin x into dx. તો તમારી પાસે શું બન્યું? આ fx raised to n into f dash x dx. fx raised to n into f dash x dx. અને આનું સંકલન તો તમને આવડે જ છે. fx raised to એક ઘાત ઉમેરવાની છે 1 plus 1 upon 1 plus 1 plus c. જો સેમ આન્સર આવીને ઊભો રહ્યો. ફંક્શન અને એની બાજુમાં એનું વિકલન હોય તો ઘાત 1 ઉમેરો હોય, ઉમેરેલી ઘાત નીચે મૂકો. ઉપર ફંક્શનનું વિકલન હોય, નીચે ફંક્શન હોય તો log mod fx. તો તમે આ રીતે પણ ગણી શકો દાખલો, આ રીતે પણ ગણી શકો. વિડિયો પોઝ કરીને જરા તમે દાખલો કોપી કરી લેશો. નેક્સ્ટ સમ પર જઈએ. જુઓ સ્ટુડન્ટ, હવે આ દાખલો જુઓ. આમાં શું છે? તમને દેખાય છે કોણ કોનું વિકલન છે? નીચે શું લખ્યું છે? 1 plus cos x બરાબર, ડબલ પદ છે. cos x નું વિકલન શું થાય? માઇનસ sin x. તો ઉપર નીચે માઇનસ સાઇન થી મલ્ટીપ્લાય કરી દઉં તો આવી ગયું વિકલન, બરાબર. તો હું શું કરીશ? 1 plus cos x બરાબર t લખીશ અને cos x નું વિકલન માઇનસ sin x dx બરાબર dt. 1 નું વિકલન 0 થાય. સો sin x dx બરાબર માઇનસ dt. તમને એમ થાય કે હું અહીંયા માઇનસ સાઇન મૂકી દઉં અને અહીંયા બાર એક માઇનસ લગાવી દઉં તો પણ ચાલે. તો માઇનસ sin x dx બરાબર dt. તો ક્વેશ્ચન બાર માઇનસ સાઇન અને આની જગ્યાએ dt અપોન 1 plus cos x એટલે t. So minus 1 upon t dt minus 1 upon t નું સંકલન log mod t, હવે તો આવડી જ જવું જોઈએ, is equal to minus log 1 plus cos x plus c. અને minus 1 ઘાતને તમે ઉપર લઈ જઈને પણ તમે લખી શકો. ઓકે, ઉપર લઈ જાઓ તો માઇનસ 1 પ્લસ કોસ એક્સ રેઝ ટુ માઇનસ 1 અને એને નીચે મૂકો તો log 1 પ્લસ કોસ એક્સ. હવે સ્ટુડન્ટ તમારે કંઈક આવું ન ગણવું હોય તો શું થાય? ડાયરેક્ટલી ગણવું હોય તો શું થાય? તમે આ રીતે ગણી શકો. તમને ખબર પડી કે આનું વિકલન છે માઇનસ સાઇન એક્સ અપોન 1 પ્લસ કોસ એક્સ dx. તમે કહેશો કે આ શું છે? તો કે ઉપર છે એ 1 પ્લસ કોસ એક્સ નું વિકલન છે અને નીચે છે એ ફંક્શન છે. ઉપર શું છે? f dash x છે, નીચે શું છે? fx. f dash x upon fx એટલે શું થાય? log માનાંકમાં fx. મારી પાસે સૂત્ર છે માઇનસ log 1 આ રહ્યો મારો fx 1 પ્લસ કોસ એક્સ પ્લસ સી. વિડીયો પોઝ કરીને જરા લખી દેશો. આ પ્રમાણે પણ ગણાય અને આ પ્રમાણે પણ ગણાય. તમે પોઝ કરીને જરા લખી. હવે આ દાખલો જુઓ સ્ટુડન્ટ. આ દાખલો અને આ દાખલો શું હતો? આ કંઈક આવું હતું, sin x upon 1 પ્લસ કોસ એક્સ. અહીંયા શું છે? sin x upon 1 પ્લસ કોસ એક્સ નો સ્ક્વેર. આટલો જ ફરક છે. હવે આપણને ખબર છે 1 પ્લસ કોસ એક્સ નું જ્યારે વિકલન કર્યું ત્યારે આપણને મળ્યું એની જગ્યાએ t આદેશ લેતા તો માઇનસ sin x dx બરાબર dt
ઓર sin x dx બરાબર માઇનસ dt. તો તમારો I ફેરવાઈ ગયો, sin x dx બરાબર માઇનસ dt અપોન 1 પ્લસ cos x નો સ્ક્વેર. cos x 1 પ્લસ cos x એટલે t, તો t નો વર્ગ બરાબર. અહીંયા શું આવ્યું હતું 1 upon t, અને 1 upon t હતું એટલે એનું સંકલન થાય log mod x, પણ આ તો t સ્ક્વેર છે એટલે આનું સંકલન મારે કેવી રીતે કરવાનું, t ની ઉપર -2 ઘાત, અને -2 ઘાત છે તો સંકલન કરીએ તો -2 + 1 upon -2 + 1 + c, તો માઇનસ આ કેટલી ઘાત થઈ -1 upon -1 + c. શું કર્યું, -2 + 1 upon -2 + 1, -2 + 1 is -1. ઓકે, સો આ માઇનસ અને આ માઇનસ થઈને પ્લસ થઈ જશે. સો t raised to -1 + c, or you can write 1 upon t + c. અને what is 1 upon t? t શું છે 1 + cos x + c. તો આ તમારો આન્સર રેડી થઈ ગયો. હવે આ દાખલો કોકને એમ થાય કે હું પેલા 3 સૂત્ર લખેલા છે એમ વાપરું, તો એને કંઈક આવો થશે, માઇનસ વડે ગુણ્યો 12, માઇનસ વડે ગુણી અને અહીંયા -1 અંદર લખું -sin x upon 1 + cos x નો સ્ક્વેર. તો આ કંઈક આવું બને, માઇનસ આ છે 1 + cos x ની ઉપર -2 ઘાત, અને આ એનું -sin x શું છે તો કે 1 + cos x નું વિકલન. ઓકે, તો -1 ઘાત અને આ થશે fx raised to n into f dash x. જો આટલું ફોર્મ્યુલામાં ફેરવો આવે, આ શું દેખાય છે f dash x upon fx દેખાય છે, અને અહીંયા શું દેખાય છે fx raised to n into f dash x, તો શું થાય fx raised to n + 1 upon n + 1 + c. અહીંયા -1 ઘાત, આ -1 ઘાત પ્લસ થઈ ગઈ, 1 + cos x raised to -1, or you can write 1 upon 1 + cos x. તો તમે આ રીતે પણ દાખલો ગણી શકો અને આ રીતે પણ દાખલો ગણી શકો. સ્ટુડન્ટ વિડિયો પોઝ કરીને લખી લેશો. સ્ટુડન્ટ તમારો ક્વેશ્ચન નંબર 32 છે. 32 નંબરના ક્વેશ્ચનની અંદર integration of 1 upon 1 + cot x લખ્યું છે. આપણે એને જરા ઠીક કરી દઈએ. 1 upon 1 + cot x ને આપણે શું લખી શકીએ, cos x upon sin x, બરાબર. તો cos x upon sin x is equal to, હવે હું લસાઅ લઈ લઉં છેદમાં, તો sin x મારો લસાઅ એટલે આ sin x અહીંયા ગુણાઈ જશે, આના છેદમાં તો sin x છે એટલે ગુણવાની જરૂર નથી, અને છેદનો છેદ sin x ઉપર જતો રહેશે. હવે જ્યારે સ્ટુડન્ટ આવા પ્રકારનું દેખાય, a cos x + b sin x, cos x + sin x or cos x - sin x, છેદમાં પણ c cos x + d sin x. હવે આવા પ્રકારનું કંઈક દેખાય તો તમારે શું કરવાનું, પહેલા છેદનું અરેન્જમેન્ટ કરવાનું અંશમાં, અંશ બરાબર છેદ a * છેદ પ્લસ a અને b શું છે, કોઈ સહગુણક છે, નંબર છે, સંખ્યા છે, 1 2 3 4 કઈ બી હોય, વત્તા b અને છેદનું વિકલન d/dx ઓફ છેદ. આ રીતે આપણે સેટ કરીએ. ઓકે, હવે છેદને સેટ કરીએ. તો છેદ મારો શું હોય, છેદ શું હોય, આખો છેદ લખી નાખીએ, sin x +
cos x. છેદમાં શું લખેલું છે? sin x plus cos x. અને હવે હું અહીં લખું છું છેદનું વિકલન. છેદનું વિકલન શું છે? sin x નું વિકલન cos x અને cos x નું વિકલન માઇનસ sin x. જ્યાં ક છે ત્યાં વિકલન નેગેટિવ છે, તો cos x નું વિકલન શું થાય? માઇનસ sin x અને sin x નું વિકલન cos x. હવે આનો તાળો મેળવી દો. ઉપર શું લખવાનું છે? sin x. હવે cos x તો ઉડી જાય, બરાબર, પ્લસ cos x નું વિકલન માઇનસ sin x. હવે મને તો દાખલામાં શું આપેલું છે? sin x આપેલો છે, તો મને તો sin x તો જોઈએ છે, cos x ને ઉડાડવા છે, એટલે હું અહીંયા માઇનસ સાઇન લગાવી દઈશ. તો આ cos x ઉડી જશે. આ માઇનસ માઇનસ પ્લસ sin x અને આ પ્લસ sin x એટલે 2 sin x થઈ ગયા. જ્યારે દાખલામાં મને કેટલા sin x આપેલા? 1 જ sin x આપેલા ને. તો પછી મારે શું કરવું પડે? મારે 2 વડે ભાગી નાખવાનું. 2 sin x upon sin x પ્લસ cos x. બરાબર, 2 વડે ગુણ્યા ને 2 વડે ભાગ્યા. બરાબર, યાદ શું રાખવાનું? જ્યારે આવા પ્રકારનું ફોર્મેશન દેખાય, બરાબર, ત્યારે તમારે શું કરવાનું? તો કે પહેલા તો છેદને સેટ કરી દેવાનું, પ્લસ યા માઇનસ એ તમને પાછળ જતા તમને નિશાની ખબર પડશે. a અને b સહગુણક જોઈને અહીંયા મારો સહગુણક b બરાબર -1 આવ્યો, a બરાબર 1 આવ્યો, પ્લસ છેદનું વિકલન. છેદનું વિકલન શું છે? તો કે sin x નું વિકલન cos x, cos x નું વિકલન માઇનસ sin x. અને મને તાળો મેળવવો જોઈએ, તો હું જોઈ લઈશ કે ભાઈ અહીંયા કઈ નિશાની મુકાશે. આ cos x મને sin x તો જોઈએ જ છે અહીંયા, તો અહીંયા મારે માઇનસ મૂકું તો માઇનસ માઇનસ પ્લસ sin x એટલે 2 sin x cos x ઉડી ગયા. તો આ રીતે આપણે મૂકી દેવાનું. હવે આના છેદમાં આ મૂકવાનું, sin x પ્લસ cos x છેદમાં sin x પ્લસ cos x dx માઇનસ cos x માઇનસ sin x upon sin x પ્લસ cos x. ઓકે, આ બંને તો ઉડી ગયા. સો ઇટ ઇઝ 1 dx. 1 નું સંકલન માઇનસ આનું શું થશે? હું ડાયરેક્ટલી લખી દઉં કે પછી તમે આદેશ લઈ લેશો? તમને ખબર તો પડી ગઈ. આનું વિકલન d by dx of sin x plus cos x. એનું વિકલન શું થયું? sin x નું વિકલન cos x, cos x નું વિકલન માઇનસ sin x. તો મને ખબર પડી ગઈ કે આ છે sin x પ્લસ cos x અને ઉપર એનું વિકલન. ઉપર એનું વિકલન છે. આ હું ડાયરેક્ટ જે મારી 3rd નંબરની ફોર્મ્યુલા છે, મેં 3 આપણે સૂત્ર ડિરાઈવ કર્યા હતા, એમાંનું આ એક સૂત્ર મૂકી રહી છું. બરાબર, હવે 1 નું સંકલન x, 1 કોનો વિકલિત છે? કોનું વિકલન કરીએ તો 1 મળે? x નું. માઇનસ આ મને દેખાય છે f' upon fx. મારી પાસે આ ફોર્મ્યુલા છે, f' upon fx dx is equal to log mod fx plus c. હવે હું ડાયરેક્ટલી વાપરી રહી છું. log mod બરાબર શું લખાશે? sin fx શું છે? sin x plus cos x plus c. નહીં તો આદેશ લઈને કહેજો કે દે આ sin x plus cos x બરાબર t. આદેશ લઈને લખો, યા તો આ રીતે કરો. તો આ તમારો દાખલો પૂર્ણ થઈ ગયો. બરાબર, જ્યારે પણ આવા ફોર્મમાં હોય સ્ટુડન્ટ્સ, આ ટ્રીક છે, ઇન્ટિગ્રેશન કરવાની ટ્રીક, કે જ્યાં તમારો દાખલો ઇઝી બની જાય. તો ઉપર આવા પ્રકારનું ફોર્મ હોય cos x પ્લસ sin x, cos x માઇનસ sin x જે પણ હોય, અપોન નીચે ac cos x પ્લસ d sin x,
જો આવા પ્રકારનું ફોર્મ હોય તો પહેલા તો અહીંયા છેદને સેટ કરી દેવાનો. આ છેદને અંશમાં સેટ કરી દીધો મેં, sin x પ્લસ cos x લખી દીધું. પછી આનું વિકલન મેં જોઈ લીધું, આનું વિકલન થાય કેમ કે આનું વિકલન sin x નું વિકલન cos x અને cos x નું વિકલન માઇનસ sin x, એ લખી દીધું મેં. હવે મારે જોઈ લેવાનું કે ભાઈ મારે શું જોઈએ છે, sin x. cos x તો જોઈતો નથી એટલે મારે માઇનસ નિશાની લગાડું એટલે cos x ઉડી જશે. માઇનસ માઇનસ પ્લસ sin x એટલે 2 sin x થઈ ગયા. બરાબર, તો તમે પહેલાથી 2 વડે ગુણીને 2 વડે ભાગો, નહીં તો આ રીતે કરી દો. હવે આના છેદમાં આ મૂકો, આના છેદમાં આ મૂકો, અને મને હવે ખબર પડી ગઈ કે f' upon fx વિધેયનું વિકલન છેદમાં વિધેય એટલે log mod fx. log mod fx તો મારી પાસે log cos x પ્લસ sin x પ્લસ cos x. તો આ તમારો આન્સર રેડી થઈ ગયો. વિડીયો પોઝ કરીને તમે લખી લો એટલે આવો બીજો દાખલો ગણીએ એટલે તમને સમજાઈ જાય. આ દાખલામાં સ્ટુડન્ટ અહીંયા 1/2 લખેલો છે ને, અહીંયા મારે 1/2 લખવો પડશે તો જ, કેમ કે sin x પ્લસ sin x આગળ લખ્યો છે એ તો લખવો જ પડશે, એટલે 1/2 બધી જ જગ્યાએ મુકાશે. સોરી સ્ટુડન્ટ્સ, જરા સુધારી લેશો. આવી સ્મોલ ભૂલ એક્ઝામમાં પણ થઈ શકે અને આપણા દાખલા, આપણા માર્ક્સ કપાઈ શકે, તો પ્લીઝ આનું ધ્યાન રાખશો. 1/2 અહીંયા મેં મૂક્યા હતા, એ મારે બધે જ મૂકવાના હતા. નેક્સ્ટ સમ પર જઈએ. 33 નંબરનો સમ છે. 33 નંબરનો સમ છે. સ્ટુડન્ટ્સ કરેક્શન કરી લેશો. 1/2 તમારે લખવાનું રહી ગયું છે, તે લખી લેશો. નેક્સ્ટ 33 નંબરનો સમ જોઈએ. 33 નંબરના સમની અંદર તમને આપ્યું છે ઇન્ટિગ્રેશન ઓફ 1/1 માઇનસ tan x. તો ભાઈ પહેલા તો આને ઠીક કરી દઈએ. tan x એટલે sin x upon cos x. tan x એટલે શું થાય, sin x upon cos x. લસા લઈ લઈએ તો આ થઈ ગયું cos x માઇનસ sin x, અને આ cos x ને ઉપર મૂકી દઈએ. 2 વડે ગુણી લો, 2 વડે ભાગી લો, આની જરૂર પડવાની જ છે. હવે સેટ કરીએ. શું સેટ કરીએ? પહેલા તો છેદને એમને એમ જ લખી દે 1/2. હવે આપણે ભૂલ ન કરીએ, 1/2 સાઈડ પર છેદ એમને એમ લખી દઈએ cos x માઇનસ sin x. હવે આનું વિકલન શું થાય, cos x માઇનસ sin x નું સાઈડ પર ગોતી નાખીએ. cos x નું વિકલન માઇનસ sin x અને માઇનસ sin x નું વિકલન cos x. cos x નું વિકલન માઇનસ sin x અને sin x નું વિકલન cos x, પણ માઇનસ cos x નું વિકલન માઇનસ sin x માઇનસ sin x નું વિકલન cos x. તો આ કંઈક આવું છે, માઇનસ sin x માઇનસ cos x. ઓકે, તો હવે આને હું સેટ કરીને લખી દઈશ. ઠીક છે. હવે cos x અને માઇનસ, તો અહીંયા નિશાની બહાર શું લગાવું, નિશાની શું બહાર લગાવું, માઇનસ થી લગાવું તો શું થશે, માઇનસ માઇનસ પ્લસ cos x અને આ માઇનસ પ્લસ sin x ને માઇનસ sin x ઉડી જશે. બરાબર, આ મારું વિકલન, વચ્ચે નિશાની કાઢી લગાડો, માઇનસ થી લગાવો તો માઇનસ માઇનસ પ્લસ sin x અને માઇનસ sin x ઉડી જશે. માઇનસ માઇનસ પ્લસ cos x એટલે cos x પ્લસ cos x 2 cos x સેટ થઈ ગયા. ક્લિયર? તો હવે હું એને છૂટું પાડી દઈશ. તમે એ ડાયરેક્ટલી 1 લખી લેશો, હું એક સ્ટેપ વધારે લખું છું.
માઇનસ 1/2 મૂકવાનું ભૂલાય ના, એક વખત મિસ્ટેક થઈ, પાછી રિપીટ ન થવી જોઈએ, બરાબર. જ્યારે પણ તમે જ્યારે મિસ્ટેક થાય એને નોટ ડાઉન કરી રાખશો કે જેથી કરીને ફરીવાર મિસ્ટેક રિપીટ ન થવી જોઈએ. 1/2 માઇનસ સાઇન એક્સ માઇનસ કોસ એક્સ, બરાબર, અપોન કોસ એક્સ માઇનસ સાઇન એક્સ. આ તો કેન્સલ થઈ ગયું એટલે 1/2 1 dx માઇનસ 1/2. હવે અહીં આપણને ખબર પડી ગઈ છે કે આનું આ વિકલન છે, આપણે લખી દઈએ cos x. તમે આદેશ પણ લઈ શકો કે cos x માઇનસ sin x બરાબર t, અને એનું વિકલન આ થશે એટલે એના ઇન્ટુ dx બરાબર dt મૂકીને પણ દાખલો ગણી શકશો. હું ડાયરેક્ટલી લખું છું કે સૂત્ર હવે આપણને આવડી ગયું છે. d/dx ઓફ cos x માઇનસ sin x. ઓકે, 1/2 1 નું સંકલન x માઇનસ 1/2 f' x અપોન fx. વિધેયનો વિકલિત છેદમાં વિધેય એટલે log માનાંકમાં fx. તો આ તમારો આન્સર રેડી થઈ ગયો. સો તમારો આન્સર આવી ગયો. તમે જરા એને કોપી કરી દેશો. સ્ટુડન્ટ્સ, તમને જો આવું ડાયરેક્ટલી સૂત્ર ન ફાવે તો તમે સાઈડ પર આદેશ લઈને આને ગણી નાખજો. આ પાર્ટને આદેશ લઈને ગણી નાખજો, બરાબર. આની અંદર આદેશ લઈ લેજો. શું આદેશ લેશો? cos x માઇનસ sin x બરાબર t, cos x નું વિકલન માઇનસ sin x માઇનસ sin x નું વિકલન cos x dx બરાબર dt. તો આ આખું થઈ ગયું dt, એટલે તમારી પાસે આવ્યું માઇનસ 1/2. ઉપરનો પાર્ટ છે એ dt, નીચે આવ્યો t, અને એને લખશો માઇનસ 1/2 log mod t પ્લસ c. અને શું છે એ 1/2? log cos x માઇનસ sin x પ્લસ c, બરાબર. log cos x માઇનસ sin x પ્લસ c. તો તમે આદેશ લઈને પણ ગણી શકો અને ડાયરેક્ટ ફોર્મ્યુલા મૂકીને ગણી શકો. આઈ હોપ કે તમને સમજમાં આવ્યું હશે. હવે આપણે નેક્સ્ટ સમ પર જઈએ. વિડીયો પોઝ કરીને તમે સમને કોપી કરી લેશો. નેક્સ્ટ સમ પર જઈ રહ્યા છીએ. સમ નંબર છે 34. I is equal to under root of 10x upon sin x cos x dx. હવે સ્ટુડન્ટ પ્રોબ્લેમ ક્યાં દેખાય છે? વર્ગમૂળમાં 10x, વર્ગમૂળમાં 10x. હવે 10x નું વિકલન કરીએ તો શું આવે? 10x નું વિકલન કરીએ તો શું આવે? sec square x. ઓકે, અહીંયા cos છે, 1 cos એટલે sec થાય. મને તો શું જોઈએ? sec square x. તો હું શું કરીશ સ્ટુડન્ટ? હું કંઈક આવું કરીશ, અંશ અને છેદને cos x વડે ગુણી દઈશ, એટલે આ બની ગયો cos square x. શું બની ગયો? cos square x. નીચે sin upon cos એટલે tan, તો આ બની ગયું મારી પાસે tan x. નીચે ઉપર tan ની કેટલી ઘાત છે? 1/2 ઘાત. તો હું tan ને ભેગા કરી દઈશ. 1 cos square એટલે sec square x. જો આનું વિકલન સેટ થઈ ગયું. મને ત્યાં ડાઉટ આવ્યો કે આ tan x વર્ગમૂળમાં છે, હું એને શું કરું? અગર હું tan x બરાબર t આદેશ લઉં તો મારે જરૂર શાની પડે? tan x નું વિકલન એટલે sec square x જોઈએ. તો હું શું કરીશ? અંશ અને છેદને cos x વડે ગુણી નાખીશ, બરાબર. અને પછી એ 1 cos square એટલે sec square, અને આ tan ને ભેગા કરી દઉં. અહીંયા tan ની ઉપર 1 ઘાત છે, આની ઉપર 1/2 ઘાત છે, એટલે હું એને અંશમાં લઈ જઈશ.
તો આ કંઈક બની જશે tan x ની ઉપર 1/2 માઇનસ 1. બરાબર, છેદમાંથી અંશમાં લઈ જઈએ તો છેદની ઘાત નેગેટિવ થાય અને અંશમાંથી છેદમાં લઈ જઈએ તો અંશની ઘાત નેગેટિવ માઇનસ આવે. બરાબર, બાદબાકીમાં આવે. હવે અહીંયા મને ખબર પડી ગઈ tan x raised to minus half. હા, ઘણાને તો ડાયરેક્ટ સૂત્ર ખબર પડી ગઈ, fx raised to n into f dash x. ઓકે, તો એ સૂત્ર બી વાપરી શકો. નહીં તો હવે આદેશ લઈ લો, tan x બરાબર t આદેશ લેતા tan x નું વિકલન sec square x dx બરાબર 1t નું વિકલન 1 into dt. તો આ તમારો ભાગ અહીંથી કટ થઈ ગયો અને તમારું કામ ઈઝી થઈ ગયું સ્ટુડન્ટ. Therefore I is equal to, this is t raised to minus half dt. અને જ્યારે પણ t એટલે કે x ની ઘાત -1 સિવાય કશું બી હોય તમારે એનું સંકલન x raised to n પ્રમાણે કરવાનું. તો આનું સંકલન t raised to minus half plus 1 upon minus half plus 1 plus c. સો અહીંયા ટોટલ કરીએ તો શું થાય? પ્લસ હાફ. નીચે પણ શું બનશે? પ્લસ હાફ. હાફ એટલે 2 ઉપર 2 રૂટ ટી વર્ગ ટી ની ઉપર 1/2 ઘાત એટલે વર્ગમૂળમાં ટી પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ 2 રૂટ ટી. ટી શું હતો? તો કે tan x. 2 રૂટ tan x પ્લસ સી. કેવી રીતે આઈડિયા આવ્યો સ્ટુડન્ટ? આ tan x નું વિકલન કરીએ, વર્ગમૂળમાં tan x લખ્યું છે તો વિકલન કરી જોઈએ શું થાય છે. તો કે sec square x. હવે મારી પાસે તો 1/cos x છે, બીજો એક cos જોઈએ એટલે હું શું કરું છું, અહીંયા અંશ અને છેદમાં cos વડે ગુણી દીધું તો આ cos square x થયું અને sin/cos ને મેં tan બનાવી દીધું અને પછી આ tan ને મેં ભેગા કરી દીધા. ઉપર 1/2 ઘાત, નીચે 1 ઘાત એટલે ઉપર એક -1/2 ઘાત આવી અને પછી મેં tan x બરાબર t લઈને સોલ્વ કરી દીધું. કોકને અહીંયા થાય કે ભાઈ આ શું લખ્યું છે? તો કે મારી પાસે છે fx tan x raised to -1/2 ઘાત અને એની બાજુમાં tan x નું વિકલન દેખાય છે એટલે fx raised to n into f dash x દેખાઈ રહ્યું છે. તો એ કેસમાં એ શું કરશે? સૂત્ર વાપરશે fx raised to n, fx raised to n plus 1 upon n plus 1 plus c. આ સૂત્ર વાપરશે તો અહીંયા થશે tan x raised to -half plus 1 upon -half plus 1 plus c. એટલે પોઝિટિવ હાફ બચી એટલે રૂટ tan x અને -1/2 plus 1 એટલે પ્લસ 1/2 અને એને ઉપર લઈ જઈએ તો 2 રૂટ tan x plus c. જો સેમ આન્સર આવ્યો. તમે કોઈ પણ રીતે દાખલા ગણી શકો પરંતુ તમારું કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. બરાબર, આદેશ એ રીતે પસંદ કરવાનો કે તમારો દાખલો પ્રમાણિત સ્વરૂપમાં કન્વર્ટ થઈ જાય. તમને આના માટે તમને વિકલનના બધા સૂત્રો આવડવા જોઈએ. જો વિકલન બરાબર ન આવડતું હોય તો તમે આ સંકલન તમારાથી સારી રીતે થશે નહીં અને વિકલન યાદ કર્યા પછી પણ તમારે સંકલનની બધી જ ફોર્મ્યુલા બાય હાર્ટ કરવાની. જે મેં તમને શોર્ટ ટ્રીક બતાવું છું, હમણાં જે મેં તમને ટ્રીક બતાવી, આ ટ્રીક બતાવી અને આગળ પણ મેં 3 સૂત્ર રેડીમેડ લખાવ્યા કે જે એક્ઝામ તમારી ટેક્સ્ટબુકમાં નથી. તો એ સૂત્ર પણ બાય હાર્ટ કરી દેવાના અને સ્ટુડન્ટ એની એક નોટબુક બનાવજો કે એક્ઝામ ડ્યુરિંગ તમે આ બધું જલ્દી રિફર કરી શકો. ઓકે, થેન્ક યુ સ્ટુડન્ટ્સ. તમને આજનો વિડીયો આઈ હોપ કે બધું સમજમાં આવ્યું હશે. હવે મને લાગે છે કેટલા દાખલા બાકી રહ્યા? 35, 36, 37 5 જ સમ બાકી રહ્યા છે જે આપણે નેક્સ્ટ પીરિયડમાં ગણશું.
અને એના પછી આપણે નવો ટોપિક જે ચાલુ કરવાના છીએ, હા, એમાં નિત્યસમનો ત્રિકોણમિતિય નિત્યસમનો ઉપયોગ કરીને સંકલન મેળવવું. તો એના માટે તમે ત્રિકોણમિતિના બધા સૂત્રો પહેલાં તૈયાર કરી દેજો. જો ત્રિકોણમિતિના સૂત્રો નહીં આવડતા હોય તો એ એક્સરસાઇઝ 7.3 તમારા માટે મુશ્કેલ થઈ જશે. અધરવાઇઝ 7.3 વેરી ઇઝી છે કે આપણે એને એક જ લેક્ચરમાં ખતમ કરી શકીએ. આઈ હોપ કે સ્ટુડન્ટ તમને આજે ભણાવ્યું એ સમજમાં આવ્યું હશે. ન સમજમાં આવ્યું તો તમે કમેન્ટ બોક્સમાં તમે મેસેજ કરી શકો છો. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરશો અને શેર કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ સ્ટુડન્ટ્સ. હેવ અ નાઇસ ડે. મળશું નેક્સ્ટ પીરિયડમાં.